નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો ભરૂચમાં જામા મસ્જિદને વિવાદને લઈને તણાવ વધુ ઉગ્ર બન્યો છે. હોસ્ટેલ ગ્રાઉન્ડથી પગપાળા યાત્રાનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં લોકો ભેગા થવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. તો મહારાષ્ટ્રથી પણ લોકો જોડાય તેવી સંભાવના છે. રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર અપાશે. હસ્તાક્ષર અભિયાન દ્વારા રજૂઆતનો પ્રયાસ કરાશે. તો રેલીને લઈ પોલીસે ચુસ્ત બંદોબસ્ત અત્યારે ગોઠવી દીધો છે. તો ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલતા વિવાદને હવે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓ, સાધુ સંતો, મહંતો ભેગા થવાના છે. સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રથી પણ લોકો જોડાય તેવી શક્યતાઓ છે. ત્યારે ચક્રધર સ્વામીના અનુયાયીઓ પણ જોડાશે. રાષ્ટ્રીય ધરોહરને સુરક્ષિત રાખવા અને સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ છેલ્લા 6 મહિનાથી આંદોલન ચલાવી રહ્યું છે. આંદોલનમાં જોડાવા માટે લોકોની ખાસ અપીલ કરાઈ છે. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આ ભેગા થવા માટે અને પગપાળા યાત્રા યોજવા માટે ખાસ આયોજન ભરૂચમાં કરવામાં આવ્યું છે. હસ્તાક્ષર અભિયાન હેઠળ હિન્દુ સમાજ હવે અવાજ ઉઠાવી રહ્યું છે અને કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવશે. પોલીસ તરફથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક ડીવાયએસપી, એક પીઆઈ, 5 પીએસઆઈ સહિત સ્થાનિક પોલીસનો કાફલો અત્યારે ઘટના સ્થળે પહોંચી ગયો છે. તો આ સાથે જ કલેક્ટર કચેરી સુધી પહોંચે ત્યાં સુધી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને, કોઈ હોબાળો ન થાય, ઘર્ષણની સ્થિતિ ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. જોકે હાલમાં પરવાનગી તો રેલીને આપવામાં નથી આવી, તેમ છતાં પણ અત્યારે લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે. સમાજ સુધી સાચો વિષય પહોંચે અને જે આ સ્થાન મૂળભૂત રીતે રાષ્ટ્રીય ધરોહર છે અને ભારત સરકારની ઈએસઆઈ વિભાગમાં આવનારા હોવા છતાં ઈએસઆઈના નિયમ વિરુદ્ધ વિધર્મી સમાજ દ્વારા લાંબા સમયથી ત્યાં નિયમોનું જે ઉલ્લંઘન કરવામાં આવે છે, નિયમો વિરુદ્ધ જે ત્યાં આગળ સ્થાયી અસ્થાયી જે વ્યવસ્થાઓ નિર્મિત કરવામાં આવી, ત્યાંના મૂળ ચરિત્રને બદલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એના નિયમબદ્ધ કરવાના ઉદ્દેશથી છે